તત્વોના આતંકથી લોકોમાં પણ રોષ ફેલાયો છે। છાશવારે અસામાજિક તત્વો છાકટા બને છે, રસ્તા પર વારંવાર આવી ઘટનાઓ બને છે। લોકોનું કહેવું છે ધાક જમાવવા આવા કૃત્યો કરતા રહે છે। દંડા વગર હવે ડર નહીં આવે, લોકો કહી રહ્યા છે તેમને ફટકારવા જ પડશે, સબક શીખવાડવો જ પડશે। અમદાવાદ પોલીસની કાર્યવાહીને પણ જે સ્થાનિકો છે તેમણે વખાણી છે। ડર પેદા કરનાર સામે આવી કાર્યવાહી થવી જ જોઈએ। હવે ગુનેગારો એટલા બેફામ બન્યા છે, પછી હિટ એન્ડ રન હોય કે પછી તલવારબાજી હોય કે જાહેરમાં હુમલા કરવા હોય, આ ઘટનાઓ હવે અહીંયા વધી જ રહી છે અને સાથે જ લોકોમાં પણ અહીંયા ભયનો માહોલ ફેલાવી રહી છે। અહીંયા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ અહીંયા વાત કરીએ। આ જે રીતે હિટ એન્ડ રનના કેસનો અહીંયા આરોપી લાયા છે, પરંતુ ગુજરાતમાં તો ઘણા બધા ગુના થયા। અમદાવાદમાં પણ તમે જુઓ તલવાર લઈને લોકો નીકળી રહ્યા છે। બેઝિકલી આપણા ત્યાં કોઈ તંત્રનો કાબુ જ નથી અને પોલીસે બહુ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે। ખાલી કેમેરા લગાવીને કંઈ ફાયદો નથી। કોઈને તમે આજે સિગ્નલ પર પણ ઊભા રહો બરાબર, તો સિગ્નલ પર તમે 10 જણ રેડ સિગ્નલ તોડતા દેખાશે। આજે કોઈને પણ ટિકિટ નથી મળી રહી બરાબર, એટલે એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈના પર કંટ્રોલ નથી। પોલીસ તમામ જગ્યા પર એવું છે, અમદાવાદ, સુરત, રાજકોટ ક્રાઇમ રેટ તો વધી રહ્યો છે। હા, એટલે એ જ છે, પોલીસે વધારે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે। લોકોને યંગ જનરેશન પર ઇઝીલી બધું અવેલેબલ છે, આપણે ત્યાં નશા માટેના જેટલા પણ વસ્તુ છે બધું અવેલેબલ છે, તો એ થોડું આ લોકોએ કંટ્રોલ કરી અને યંગ જનરેશન પર થોડું કંટ્રોલ કરવાની જરૂર છે। સાહેબ, ગુજરાતમાં જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, પછી હિટ એન્ડ રન હોય કે મારામારી હોય, જાહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે, શું લાગે છે આ કેવી રીતે બાનમાં લે છે લોકોને? ગુના તો વધી જ રહ્યા છે। ગુના તો વધી જ રહ્યા છે સાહેબ, પોલીસને આના બહુ ધ્યાન આપવું જોઈએ અને સ્ટ્રિક્ટલી લેવું જોઈએ। કેમેરા લગાવવાથી કશું થાય નહીં, તમારે એની ઉપર એક્શન લેવું જોઈએ। આ અમને હોસ્પિટલમાં અડધો કલાક પહેલા ન્યૂઝમાં આવી રહ્યું હતું કે એને દુખે છે ને હોસ્પિટલમાં કેટલો સારી રીતે ચાલી રહ્યો હતો, અત્યારે એને પગ તૂટી ગયા ને એવું બતાવે છે। નાટક જ ચાલે છે। હા, નાટક જ ચાલી રહ્યું છે। ઘણા બધા આરોપીઓ એવા હોય છે કે ઘણા ગુનાખોરી તો વધી જ રહી છે। તમે તો કઈ યુવાન છો, શું લાગે છે? ગુનાખોરી તો વધી જ રહી છે, પણ પૈસા આપીને પોલીસ લઈને પૈસા લઈને કરપ્ટ થઈ રહ્યા છે ને એ લોકો છોડી જ દે છે। જે રીતે હપ્તાબાજીના આરોપ લગાવવામાં આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા, લોકોમાં અહીંયા રોષ છે। હજુ પણ વાત કરીએ સાહેબ, આ વડોદરાની વાત નથી, અમદાવાદ હોય, સુરત, રાજકોટ હોય, લુખ્ખાઓ રાત્રે બેફામ બને છે, લોકોને મારે છે, અકસ્માત કરે છે, રાત્રે નીકળવું પણ હવે તો અઘરું થઈ ગયું। અત્યારે મેઇન તો મોટામાં મોટું એક દૂષણ એવું છે કે ગેરકાયદેસર દબાણો થયેલા છે, ખોટી રીતના પાર્કિંગ થયેલા છે અને એના લીધે રોડ સાંકડા થઈ ગયા હોવાથી લોકો એટલી સ્પીડમાં જતા હોય છે કે નિર્દોષ લોકો એનો ભોગ બને છે। ક્રાઇમ રેટની વાત છે, વિવિધ ગુનાઓની વાત છે, જે રીતે મારામારી જાહેરમાં કરવી, તલવારો લઈને લોકો આવી જાય, એના માટે તો પોલીસ તંત્રએ જાગૃત થવાની જરૂર છે। શું લાગે છે? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું સૂત્ર સરકારનું છે, પણ કાયદામાં સામાન્ય નાગરિક તો રહે છે, પણ જ્યારે બેફામ તત્વો આવી રીતે ગુના આચરે છે ત્યારે કોઈ ફાયદો ખાલી ગુનેગારનો જ થતો હોય છે એવું લાગે છે। તમે કોઈ બી ચમરબંધીને નહીં છોડો તો પછી દાખલારૂપ બેસે એવો કાયદો બનાવો અને ફાંસીની કાં તો કડકમાં કડક સજા જે થઈ શકતી હોય એ કરો, એવી સર્વે નાગરિકોની લાગણી છે। બેન, લાગે છે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એવું ગુજરાતમાં લાગે છે ખરું? બેન, તમને એવું લાગે છે ખરું ક્રાઇમ રેટ વધી રહ્યો છે? સાહેબ, લાગે છે ખરી ગુનાખોરી વધી રહી છે એવું તમને લાગે છે? આ ગુનાખોરી દેખાઈ જ રહી છે આપણને, આપણી સામે જ છે બધું જે કંઈ દેખાય છે તે। કાયદા સરકારે બધા જ બનાવેલા છે, ખાલી એનો અમલ થાય એ બહુ જરૂરી છે અને અમલ કરવા માટેની જે વૃત્તિ જે જરૂરી છે એ વૃત્તિ જે તે તંત્રની સતર્ક હોય તો કાયદા તો બધા બનેલા જ છે બધા માટે અને પાલન કરાવવાની જરૂર, પાલન કરવાનું છે ને પાલન કરવા માટેની જે ઓથોરિટી છે તે લોકોએ તે રીતે કામ કરે તો પાલન થાય, એમાં કંઈ પ્રશ્ન પણ નથી। ઓકે, વડોદરાની જનતા અને ખાસ કરીને જે ગુજરાતમાં ક્રાઇમ રેટ વધી ગયો છે તેને લઈને જે કાયદા છે તેનું પાલન પોલીસ કડક રૂપે કરાવે છે કે આ ક્રાઇમ રેટ આ ઘટે તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલ તો જે રીતે જે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે, હિટ એન્ડ રનના કેસ બની રહ્યા છે, મારામારીના બનાવો વધી રહ્યા છે, તેને લઈને હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।
હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. પછી રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે સુરત હોય, કારણ કે કોઈ પણ સામાન્ય બાબતમાં નજીવી બાબતની અંદર ક્યાંક છરી અને ધારિયા કાઢી લેવામાં આવે છે, તો ક્યાંક સ્ટન્ટો જે છે તેમના વિડીયો દરરોજ વાયરલ થઈ રહ્યા છે. રાજ્યની અંદર આ પ્રકારની ઘટનાઓ જે છે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે આ ઘટનાઓને લઈને એટલું તો કહી શકાય કે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યની અંદર કથળતી રહી છે. સામાન્ય નાગરિક તરીકે કેયુરભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કઈ રીતે આ તમામ ઘટનાઓને જોઈ રહ્યા છો? મારામારીની ઘટના હોય કે પછી સ્ટન્ટબાજો તે બેફામ બન્યા છે અને અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ચોક્કસથી નજીકના ભૂતકાળમાં હમણાં થોડા દિવસોથી, થોડા મહિનાઓથી જે ગુજરાતના ખાસ કરીને મોટા શહેરો જે મેગા સિટી કહેવાય ત્યાં જે આ લુખ્ખા તત્વોનો જે આતંક આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમથી આપણે વિડીયો પણ જોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજો પણ વાયરલ થાય છે. જે લુખ્ખાઓ આ બેફામ થયા છે એ લોકોને ભાન નથી કે આમાં કાયદાની જે ગુજસી ટોકને એવા અનેક કાયદાઓ હેઠળ આકરામ આકરી સજાઓ ભોગવવા એ લોકોએ તૈયાર રહેવું જ પડશે. અને આપના માધ્યમથી એક જાગૃત નાગરિક તરીકે હું અપીલ પણ કરું છું કે આવા લુખ્ખાઓ અને શાનમાં સમજી જવું જોઈએ, કેમ કે કોઈ કાળે આ ગુજરાત ચલાવી નહીં લે. અને જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જાણે કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તે રીતે છરી, ચાકા, ધોકા, તલવારું લઈને નીકળી પડે છે સાવ સામાન્ય વાતમાં, તો સામાન્ય નાગરિકોને આમાં ક્યાંક ને ક્યાંક બહુ તકલીફો પડી રહી છે. પણ આ લોકોએ લુખાઓએ માપમાં તો રહેવું જ જોઈએ તેવું મારું ચોક્કસપણે માનવું છે. કેરુભાઈ, સામાન્ય નાગરિક કઈ રીતે બહાર નીકળી શકે? માનો કે તમે જઈ રહ્યા છો ને સામાન્ય કાર અથડાય છે તો પણ લોકો વાજવા માંડે છે. અસામાજિક તત્વો જે છે કે દારૂ પીને બેફામ બન્યા છે, એ કારના સ્ટન્ટ હોય, બાઇકના સ્ટન્ટ હોય કે સામાન્ય કોઈ પણ નજીવી બાબતમાં મારામારી થઈ રહી છે. કઈ રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે અકસ્માત થાય છે ત્યારે જે કોઈ પીધેલી હાલતમાં હોય અને ત્યારે પછી ત્યાં અકસ્માત થાય છે તો સામે જે ગેંગવોર જાણે કેમ ફાટી નીકળ્યા હોય તેવી રીતના દ્રશ્યો નીકળી પડે છે. ગાડીમાંથી કંઈ ને કંઈ હથિયારો નીકળે છે. એટલે આ બધું કોઈ અકસ્માત એ એક અકસ્માતનો મતલબ જ એક એક્સિડન્ટલી કોઈ ઈરાદાપૂર્વકની આ ઘટના નથી. ખાસ કરીને તો જ્યારે અકસ્માત થાય છે ત્યારે પ્રાથમિક સુવિધા એ આપવી જોઈએ જાગૃત નાગરિકો તરીકે કે ભાઈ જે કોઈને લાગ્યું કર્યું હોય તો એને હોસ્પિટલાઇઝ, અને એમાં પણ કાયદાની રીતે કાર્યવાહી કરે એ રીતે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને આ ઘટના કે આનો જે કોઈ એક અકસ્માત કરનાર જે કોઈ કાર ચાલક કે બાઇક ચાલક કે કોઈ પણ ચાલક, વાહન ચાલક હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નહીં કે આપણે જ ધોકા લઈને ચોંટી જવું અને ચાલકોએ પણ કાંઈ ધોકા કાઢીને નીકળી જવું. આ કોઈ ફિલ્મી કોઈ સિનેરિયો નથી. આ આખરે તમે કાયદો હાથમાં લ્યો છો અને કાયદા હાથમાં લેવાથી તમારું અને તમારા પરિવારનું નુકસાન થાય. નજીકના ભૂતકાળમાં અને આજ દિન સુધી આવા લુખ્ખાઓના વરઘોડા છાસવારે ગુજરાતમાં પોલીસ દ્વારા નીકળે જ છે. એટલે તમારે આ બધું સમજીને જ ચાલવું જોઈએ. આમાં કાંઈ કોઈ ધોકા કાઢવા વાતે છાસવારે એ ગુજરાતને સોંપતું નથી, તમને પણ સોંપતું નથી. ને આવા જે લોકો જે લુખ્ખાગીરીની માનસિકતાથી નીકળે છે એ કેન પ્રકારે એનું ભવિષ્ય જેલમાં જ હોય છે. બિલકુલ, જે પ્રકારે વાત કરી આપણે જાગૃત નાગરિક કેયુરભાઈ છે તેમની સાથે, તેમનું પણ કહેવું છે કે જે પ્રકારે છાસવારે હવે સામાન્ય મારામારીની ઘટનાઓ જે છે તે બની રહી છે, જે યુવકો નબીરાઓ જે છે તે બેફામ સ્ટન્ટ કરી રહ્યા છે, એટલે કે ગુજરાતની શાંતિ દોડવાના પ્રયાસો જે છે તે થઈ રહ્યા છે. અસામાજિક તત્વો જે છે તેમનો ત્રાસ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. કારણ કે જે પ્રકારે સામાન્ય બાબતની અંદર, નજીવી બાબતની અંદર છરી, ધોકા, તલવારું લઈને આવતા હોય તેવા વિડીયો વારંવાર અને દિવસે ને દિવસે વાયરલ થતા જઈ રહ્યા છે. ત્યારે કાયદો અને જે વ્યવસ્થાની સ્થિતિ છે તેમની સામે ચોક્કસથી સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ પોલીસ જે છે તે માત્ર હવે તેમનો ખોફ જે છે તે બતાવવો જોશે. કારણ કે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જે સવાલો ઊભા થયા છે તેમની સામે માત્ર બિફોર આફ્ટરના વિડીયો વાયરલ ન કરવા જોઈએ, પરંતુ તેમની વરઘોડા જે કાઢવા જોઈએ, સરઘસ કાઢવા જોઈએ તેવું પણ તેમનું કહેવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પોલીસના ખોફને લઈને અસામાજિક તત્વો બેફામ બન્યા છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજ્યમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. લોકોમાં જેટલો ડર છે એનાથી વધારે રોષ પણ છે. લોકોનું કહેવું છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, એવો કાયદો બનાવવો જોઈએ જેથી કરીને આવા લુખ્ખાઓ રસ્તા ઉપર આતંક ફેલાવતા પહેલા 10 વાર વિચાર કરે. માત્ર બિફોર અને આફ્ટરના જે વિડીયો છે વાયરલ કરીને
જે પબ્લિકમાં વાયરલ થાય છે અને વાહવાઈ લો છો એ ન કરવું જોઈએ, ખરેખરમાં કાર્યવાહી થવી જોઈએ.